પ્રથમ તો દરેક વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષા આપવા જાય છે એ પહેલાં ગભરાટ હોય છે કે બોર્ડની પરીક્ષામાં જે છે એ માહિતી તમારી જે સપ્લિમેન્ટરી જે આન્સર ઉત્તર વહી પુરવણી આપવામાં આવે છે એમાં કેવી રીતે ભરવાની હોય છે એ સ્ટેપ બાય સ્ટેપ બધી જ સચોટ માહિતી હું તમને આ વિડીયોમાં સમજાવીશ। તમે તમારા પરીક્ષાના કેન્દ્ર ઉપર જાઓ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બધી માહિતી માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। એક જ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ, તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આ વિડીયોની। તો સૌપ્રથમ જ્યારે તમે તમારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચો છો તો યાદ રાખવાનું કે તમારો પરીક્ષાનો ટાઈમ દાખલા તરીકે 10 વાગ્યાનો હોય છે, તો તમારે ઘરેથી 1 કલાક વહેલા નીકળી જવાનું। જે રીતે જો તમારી સ્કૂલ નજીક હોય એ રીતે તમારે ટાઈમ સેટ કરવાનો છે। પરીક્ષા શરૂ થયાના ઓછામાં ઓછું હું તો કહું છું 30 મિનિટ, બરાબર 30 મિનિટ પહેલાં તમારે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જવાનું। પહેલો દિવસ હોય જ્યારે પરીક્ષાનો ત્યારે તો વધારે હું તો એમ કહીશ કે 1 કલાક વહેલા પહોંચી જાવ તો વધુ સારું, બરાબર। તો આ તમારું ઘર છે, હોમ છે, ઘરેથી તમારું જે સ્કૂલ જ્યાં પરીક્ષા તમારે આપવાનું છે કેન્દ્ર, તમારે પહેલી વસ્તુ શું ધ્યાન રાખવાની છે તો જ્યારે 10 વાગે પેપર શરૂ થતું હોય તો એના 1 કલાક પહેલાં તમારે કેન્દ્ર ઉપર પહોંચી જવાનું, અડધો કલાક અથવા તો 1 કલાકની વચ્ચે, ઓકે। હવે જ્યારે પરીક્ષા કેન્દ્ર પર તમે પહોંચી જશો ત્યારે તમને પરીક્ષા શરૂ થયાના 15 મિનિટ પહેલાં એન્ટ્રી આપી દેશે। હવે સૌથી મહત્ત્વની વસ્તુ, એન્ટ્રી ક્યારે આપશે તો તમારી જે હોલ ટિકિટ છે એ જોઈને જ તમને એન્ટ્રી મળશે। એટલે સૌથી પહેલાં તો તમે જ્યારે પણ પરીક્ષા આપવા જાઓ છો, ઘરેથી નીકળો છો ત્યારે તમારે તમારું પાઉચ જોઈ લેવાનું, બરાબર, તમારું ડેસ્ક લઈ લેવાનું અને હોલ ટિકિટ ખાસ, આ 3 વસ્તુ ખાસ તમારે પહેલાં જોઈ લેવાની। અંદર પેન્સિલ છે, સજ્જો છે, રબર છે, બધું ખાસ તમારે બધું ચેક કરી લેવાનું, હોલ ટિકિટ ખાસ ધ્યાન રાખવાની। હવે તમને એન્ટ્રી મળી જશે, બરાબર, તમે તમારો ક્લાસ શોધી લીધું, તમારી બેન્ચીસ મળી ગઈ, ત્યારબાદ તમને પુરવણી આપવામાં આવશે। જે પુરવણી જે છે સ્ક્રીન ઉપર હું તમને બતાવું છું, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। આ રીતે તમને ઉત્તર વહી આપવામાં આવશે। હવે જ્યારે તમારા હાથમાં ઉત્તર વહી આવી જાય છે ત્યારે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌપ્રથમ અહીંયા લખ્યું છે કેન્દ્રનું નંબર। તો પહેલા ખાનામાં તમારે કેન્દ્રનો નંબર લખવાનો છે। એ કેવી રીતે ખબર પડશે તો તમારી જે હોલ ટિકિટ હશે, બરાબર, એમાં લખેલું હશે કે કેન્દ્ર નંબર, તો તમારો જે સ્કૂલમાં નંબર આવ્યો હશે એમાંનો કેન્દ્ર નંબર લખ્યો હશે તો એ કેન્દ્ર નંબર તમારે પહેલા બોક્સમાં લખી દેવાનો છે। ખબર પડી ગઈ? હવે અહીં નીચે લખ્યું છે પરીક્ષાર્થીની સહી, તો અહીં તમારે તમારી સહી કરવાની રહેશે। બીજા ખાનામાં પરીક્ષાર્થી એટલે વિદ્યાર્થીએ પોતાની સહી કરવાની રહેશે, ઓકે। ત્યારબાદ તમે આ ચોરસ બોક્સ જોઈ શકો છો, એમાં પહેલું છે બેઠક નંબર, સીટ નંબર। તો તમારી પુરવણી જુઓ, તમારી હોલ ટિકિટ જુઓ, હોલ ટિકિટની અંદર તમારો સીટ નંબર છે, દાખલા તરીકે A, પછી 14, 15, 20, 30, આ રીતે તમારો હોલ ટિકિટનો જે નંબર છે, તમારો બેઠક નંબર તમને હોલ ટિકિટમાં આપેલો હશે એ તમારે અહીં લખવાનો છે। આગળ A હોય તો A, B હોય તો B, જે બી હોય ને આ રીતે। આ ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ ના થવી જોઈએ, આમાં ચેક ના થવી જોઈએ। એટલે આ બાબત ધીરે ધીરે શાંતિથી એક આંકડા લખવાના છે, ભૂલ ન થવી જોઈએ, ઓકે। અને હું તો કહું છું તમારે તમારો સીટ નંબર યાદ રાખી જ લેવાનો, ઓકે। તો આ બેઠક નંબર લખવાનો। ત્યારબાદ બેઠક નંબર શબ્દોમાં, હવે ઘણા બધા વિદ્યાર્થીને આ પ્રશ્ન હોય છે શબ્દોમાં બેઠક નંબર કેવી રીતે લખવાનો। એટલે તમે અહીં જુઓ કે 7172 730, એટલે અમુક વિદ્યાર્થીઓને વાંચવા જાય કે 1000 કેટલા લખવાય, પણ એ રીતે નહીં લખવાનું। અહીંયા જુઓ આગળ શું લખ્યું આપણે એ, તો આપણે આ અંગ્રેજીમાં શબ્દોમાં તો એ જ લખાય તો એ લખવાનું, પછી ડેશ કરી આ શું છે તો લખવાનું 7, પછી આ શું છે તો 1, પછી 7, પછી 2, પછી 7, પછી 3 અને પછી 0, આ રીતે લખવાનું। ખબર પડી ગઈ? એક બોક્સમાં તમે જે આંકડા લખ્યા છે, બરાબર, હું તમને અહીં બતાવી રહ્યો છું, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમે એક બોક્સમાં જે રીતે નંબર લખ્યા છે એ રીતે તમારે શબ્દોમાં લખવાનું છે। ખબર પડી ગઈ કેવી રીતે લખવાનું છે? સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। ત્યારબાદ ખંડ નિરીક્ષકની સહી એ તમારે કરવાની નથી, તમારા જે નિરીક્ષક હશે એ તમારે અહીં સહી કરી દેશે, એટલે અહીં આ જગ્યા ઉપર તમારે કંઈ ભરવાનું નથી।
ત્યારબાદ નીચે આવીએ વિદ્યાર્થી મિત્રો તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિષય અને કોડ નંબર. તો તમારે તમારી જે હોલ ટિકિટ છે એમાં જે દિવસે તમારું જે પેપર હોય, દાખલા તરીકે આપણું પહેલું પેપર છે ગુજરાતી, તો અહીંયા લખી દેવાનું ગુજરાતી અને અહીંયા તમારો વિષયનો જે તે કોડ હોય એ તમે હોલ ટિકિટમાં જોઈ લેશો કે જે બી કોડ હોય 01 જે બી હોય તમે કોડ લખી દેવાનો બાજુમાં. ત્યારબાદ પરીક્ષાની તારીખ, તો તમારે પેપરની તારીખ તમારી હોલ ટિકિટમાં લખેલી હશે તો એ લખી દેવાનું અને જવાબની ભાષા તો તમારે ગુજરાતી લખી દેવાની આ રીતે. ઓકે, ચલો હવે આટલું કામ કમ્પ્લીટ થઈ ગયા બાદ થોડો સમય જશે પછી તમને એક બારકોડ સ્ટીકર આપવામાં આવશે. એ બારકોડ સ્ટીકર તમારે અહીં ચોંટાડવાનું છે. જુઓ અમે જે રેડ ભાગ કર્યો ત્યાં એક વ્હાઇટ કલરનું બારકોડ સ્ટીકર આવશે. એ બારકોડ સ્ટીકરમાં ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની છે, તમારો સીટ નંબર બારકોડ સ્ટીકરમાં લખેલો છે. જ્યારે પણ તમને નિરીક્ષક તમને બારકોડ સ્ટીકર આપે છે ત્યારે ખાસ એ વસ્તુ ધ્યાન રાખજો કે તમારા બારકોડ સ્ટીકરમાં તમારો સીટ નંબર મેચ થાય છે કે નહીં. એ સીટ નંબર સરખો હોય એ બારકોડ સ્ટીકર જોવાનું, તમારો સીટ નંબર સરખો છે પછી જે બારકોડ સ્ટીકર અહીં લગાવી દેવાનું. બરાબર, વ્હાઇટ કલરનું બારકોડ સ્ટીકર આપવામાં આવશે. કેવું હશે હું તમને એ પણ બતાવી દઉં. તો જુઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતે વ્હાઇટ કલરનું બારકોડ સ્ટીકર હશે. અહીંયાથી આખું આવે છે. બરાબર, આ ખાકી સ્ટીકર પછી લગાવવાનું આવશે એટલે આ બારકોડ સ્ટીકરનું અહીંયા જે તમારી વિગતો હશે એ ઢંકાઈ જશે. બરાબર, તો આ રીતે આખું તમને વ્હાઇટ કલરનું બારકોડ સ્ટીકર આવશે એ લગાવી દેવાનું છે. ત્યારબાદ એ બારકોડ સ્ટીકર લગાવ્યા બાદ તમે તમારી પુરવણી એક્ઝામ જે છે તમારી સ્ટાર્ટ થઈ જશે. બરાબર, હવે જ્યારે પણ અઢી કલાક થઈ જશે ત્યારે વર્ગ શિક્ષક જે બી હશે નિરીક્ષક એ તમને ખાખી કલરનું સ્ટીકર આપશે. એ ખાખી સ્ટીકર તમારે આટલા ભાગમાં ચોંટાડવાનું છે. એરો ઉપરનો એરો આમ રહે તે રીતે જુઓ. બરાબર, હું તમને બતાવું છું કેવું હશે ખાખી સ્ટીકર એ પણ બતાવી દઉં. તો જુઓ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખાખી સ્ટીકર જે છે આટલો ચોરસનો ભાગ જે છે ઢંકાઈ જવો જોઈએ. તમારી કોઈ પણ માહિતી દેખાવી ન જોઈએ એ રીતે આ ખાખી સ્ટીકર લગાવી દેવાનું. જુઓ ઓકે, અને એરો જે છે એ આમ ઉપરની સાઈડ રહેવો જોઈએ. ક્લિયર? ઓકે, હવે અહીં તમે બધી માહિતી કમ્પ્લીટ કરી દીધી. હવે તમારે અહીં જે ઉત્તર વહી તમે એક પુરવણી તો તમારી મેન જે છે અને બીજી તમે જો એક્સ્ટ્રા લીધી હોય અહીંયા ના લીધી હોય તો 0, 1 લીધી હોય તો 1 અને 2 લીધી હોય તો 2. એ રીતે 1 લો તો અહીંયા કુલમાં કેટલી આવશે 2 થશે. 2 લો તો અહીંયા 2 + 1 એમ ટોટલ 3. એ રીતે તમારે લખી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે તમારે એક્ઝામમાં કઈ બાબત ધ્યાન રાખવાની. બસ આટલી બાબત છે. અને તમને જે બી તમે સ્કૂલમાં જશો તમારા ક્લાસમાં જશો તો નિરીક્ષક તમને શાંતિથી સમજાવશે. પણ મેં તમને અત્યારથી સમજાવી દીધું કારણ કે તમને પરીક્ષામાં કોઈ ચિંતા ના થાય અને તમારાથી કોઈ ભૂલ ના થાય. કારણ કે નાની નાની ભૂલના લીધે તમારા રિઝલ્ટમાં જે છે એ પોસિબિલિટી છે કે કંઈક એરર આવી શકે છે. એટલે આ બાબતો ઉપર ધ્યાન રાખવાનું. ખાસ સીટ નંબર લખવાનું કેવી રીતે બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકરમાં તમારું સીટ નંબર ખાસ જોવાનું. ઓકે, તો આઈ હોપ તમને આ વિડીયોમાં બધી જ માહિતી મળી ગઈ હશે. વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તમારે